નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આપણે ઘણા લાંબા સમયથી ટેકનોલોજીના સહારે આપણું વર્ક કરતા રહેલા છીએ। આજના સમયમાં આપણે જોઈએ તો આ મહામારીની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે। જે અનુસંધાને તમામ વિદ્યાર્થી મિત્રો અને એના વાલીને નમ્ર નિવેદન કરું છું કે સમય ખૂબ ખરાબ ચાલી રહ્યો છે। આ સમયમાં શક્ય બને તેટલું સોશિયલ ડિસ્ટન્સ માણસ વચ્ચે અંતર જાળવવું જરૂરી છે। ખાસ કામ સિવાય કોઈ પણ જાહેર સ્થળે કે માણસોની ભીડ હોય ત્યાં ન જવા માટે સમગ્ર વાલીને નમ્ર અરજ શાળા પરિવાર વતી કરું છું। અને આ મહામારીમાં આપણે આપણા ઘરમાં જ રહી અને સાવચેત રહી અને આ મહામારીનો સામનો કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, દરેક વખતે કંઈક પરિસ્થિતિ જુદી હોય છે અને એ પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ। આપણા વિસ્તારમાં પણ દિન પ્રતિદિન કોરોના મહામારીના કેસ વધતા જાય છે। કઈ રીતે ફેલાય છે આપણને ખ્યાલ છે। એ અનુસંધાને સમગ્ર વિદ્યાર્થી મિત્રો ખાસ સાવચેતી રાખે, એના કુટુંબીજનો પરિવારજનોને પણ આ વાતથી વાકેફ કરે કે જેના કારણે આપણે આ વૈશ્વિક મહામારી સામે રક્ષણ મેળવી શકીએ, બચી શકીએ। મૂળ વાત ધોરણ 12માં વિષય ભૂગોળ આપણે પાઠ 10 વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં પૂર્ણ કર્યો છે। ત્યાર પછી આજે આપણે નવો પાઠ ત્રીજો માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ, માણસ જે કંઈ કામ કરે છે એ કઈ રીતે કરે છે એના સંદર્ભમાં આપણે સમજણ મેળવવાની છે। તો આ પ્રવૃત્તિઓ જે છે, માણસ જે પ્રવૃત્તિમાંથી આર્થિક ઉત્પાદન મેળવે અથવા માણસ કોઈ પણ પ્રવૃત્તિમાંથી આવક મેળવે તેને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। કોઈ પણ માણસ બસ સ્ટેન્ડમાં વજન ઉપાડવાનું કામ કરતો હોય છે, એના બદલામાં મહેનતાણું મેળવે છે। કોઈ માણસ ખેતી કરે છે, ખેતી કરીને આવક મેળવે છે। કોઈક માણસ એમાં મજૂરી કરીને આવક મેળવે છે। કોઈક માણસ ખેડૂતે તૈયાર કરેલો પાક બીજાને વેચી અને એમાંથી આવક મેળવે છે। જુદા જુદા કારીગર વર્ગ છે, એ પોતાની કારીગરીના આધારે આવક મેળવે છે। એટલે મૂળભૂત બાબત આપણે જોઈએ તો આજનો પોઈન્ટ આપણો જે છે માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ। તો એ સંદર્ભે આપણે જોઈએ તો પહેલા આર્થિક પ્રવૃત્તિની વાત આવે છે। માનવીની આર્થિક પ્રવૃત્તિ, માનવીની આર્થિક પ્રવૃત્તિઓ। તો એની વાત આપણે જોઈ ગયા છીએ કે માણસ જે પ્રવૃત્તિમાંથી આવક મેળવે, મનુષ્ય જે પ્રવૃત્તિમાંથી આવક મેળવે તેને આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે। મેં તમને વિગતે વાત કરી કે ભાઈ કોઈ પણ પ્રકારે માણસ આવક મેળવે, આવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। સાથે સાથે આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ જે છે મુખ્યત્વે 5 ભાગમાં આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે 5 વિભાગમાં
વહેંચવામાં આવે છે। એના 5 વિભાગ છે। તમારે ટૂંકા પ્રશ્નો પણ યાદ રાખવાનું છે કે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય વિભાગો કેટલા અને ક્યાં ક્યાં। તો આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 5 વિભાગો છે। એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રથમ પ્રાથમિક, ત્યાર પછી બીજો દ્વિતીયક, બીજી પ્રવૃત્તિ, ત્યાર પછી તૃતીયક, સરળ છે જો, ત્યાર પછી ચતુર્થક અને પંચમ। આ 5 પ્રકારની પ્રવૃત્તિઓ માણસ કરતો રહેલો છે આર્થિક ઉત્પાદન માટે અથવા આવક માટે। હવે આ પૈકી આપણે પ્રાથમિક અને દ્વિતીયક 2 પ્રવૃત્તિનો અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે, ત્રીજા પ્રકરણમાં। ત્યાર પછી તૃતીયક, ચતુર્થક અને પંચક આ 3 પ્રવૃત્તિનો અભ્યાસ આપણે નેક્સ્ટ પ્રકરણ એટલે કે પાઠ 4 માં કરવાનો છે। તો આજે આપણે 2 પ્રવૃત્તિ વિશે વાત સમજવાની છે, પ્રાથમિક અને દ્વિતીયક। તો પ્રાથમિક એટલે મૂળભૂત થાય, પહેલી વેલી હાવ આપણે ખબર હોય તો જ્યારે ભણવા જઈએ છીએ પેલું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ આવે 1 થી 8 સુધીનું, ત્યાર પછી માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ। એ પ્રમાણે તમે જો તો પ્રાથમિક એટલે શરૂઆત। તો માણસ જ્યાંથી આવક મેળવવાની શરૂઆત કરે છે આ એટલે પ્રાથમિક, પહેલી વહેલું ઉત્પાદન કામની શરૂઆત થાય છે। પછી એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપણને મળતા જાય છે। તો એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રાથમિક પ્રવૃત્તિમાં પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ રીતે પર્યાવરણ પર, પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ પર નિર્ભર છે, નિર્ભર। તમારે કોઈ પણ પ્રકારની પ્રાથમિક પ્રવૃત્તિ કરવી હોય તો તમારે એનો આધાર પર્યાવરણ ઉપર રાખવો પડે છે। પર્યાવરણ વગર પ્રાથમિક કક્ષાની આર્થિક પ્રવૃત્તિ થઈ શકતી નથી। એટલે પ્રાથમિક કક્ષાની શરૂઆત થાય છે પર્યાવરણ પરથી, કેમ કે પ્રાથમિક જે પ્રવૃત્તિઓ છે, કારણ કે પ્રાથમિક પ્રવૃત્તિઓ ભૌતિક સંસાધનો જેવા કે ભૂમિ, જળ, વનસ્પતિ, પ્રાથમિક સંસાધનો, પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ પર નિર્ભર છે। શા માટે? તો પ્રાથમિક પ્રવૃત્તિઓ ભૌતિક સંસાધનો જેવા કે જળ, વનસ્પતિ, ભૂમિ, બાંધકામ નિર્માણ, ની સામગ્રી, બાંધકામ નિર્માણની સામગ્રી અને ખનિજો અને ખનિજોના ઉપયોગથી થાય છે। પ્રાથમિક જે પ્રવૃત્તિ છે એ મુખ્યત્વે ભૂમિ, જળ, વનસ્પતિ, બાંધકામ નિર્માણની સામગ્રી એટલે ખનન પ્રવૃત્તિ અને ખનિજોના ઉપયોગથી થાય છે। પ્રાથમિક પ્રવૃત્તિ માટે આ બધી વસ્તુ જરૂરી છે અને એ આપણને પર્યાવરણમાંથી મળે છે, કુદરતી સંસાધનમાંથી મળે છે। આપણે અગાઉ પાઠ ભણ્યા કુદરતી સંસાધન, એટલે પ્રાથમિક પ્રવૃત્તિ માટે પર્યાવરણની જરૂર છે। પર્યાવરણના તમામ જે આપણે કુદરતી સંસાધનો ભણી ગયા એના ઉપયોગથી જ પ્રાથમિક પ્રવૃત્તિ કરવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો શિકાર, ખોરાક એકઠો કરવો,
શિકાર, ખોરાક એકઠો કરવો, પશુપાલન, મત્સ્યન, ત્યાર પછી જંગલોમાં લાકડા કાપવા, ખેતી અને ખનન વગેરે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. જો પ્રાથમિક પ્રવૃત્તિ માટે ભૌતિક સંસાધનોની જરૂર પડે છે, એટલે કે પર્યાવરણની, કુદરતી સંસાધનોની જરૂર પડે છે અને એના દ્વારા પ્રાથમિક પ્રવૃત્તિ થઈ શકતી નથી. પ્રાથમિક પ્રવૃત્તિ તમે જુઓ, શિકાર, તો શિકાર કરવા માટે આપણે પ્રાણીઓનો શિકાર કરવાનો હોય છે, તો શિકાર કરવા માટે જંગલમાં જવું પડે. જંગલ એટલે વનસ્પતિ. ખોરાક એકઠો કરવો, વનસ્પતિની પેદાશો એકઠી કરવા માટે જંગલમાં જવું પડે. પશુપાલન માટે આપણે ખેતી ઉપર, વનસ્પતિ પર આધાર રાખવો પડે. મત્સ્ય પ્રવૃત્તિ, પાણી ઉપર આધાર રાખવો પડે. જંગલોમાં લાકડા કાપવા, જંગલ, ખેતી અને ખનન, આ તમામ પ્રવૃત્તિઓ જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે અત્યાર સુધીમાં 3 પોઈન્ટ જોયા. પ્રથમ પોઈન્ટ કે મનુષ્ય જે પ્રવૃત્તિમાંથી આવક મેળવે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ પ્રમાણે માનવી જે પ્રવૃત્તિ કરે છે એને 5 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચક, આ 5 વિભાગ છે, એના યાદ રાખવાના. પ્રાથમિક પ્રવૃત્તિ માટે પ્રત્યક્ષ પર્યાવરણની જરૂર પડે છે, કેમ કે પર્યાવરણ ઉપર નિર્ભર છે અને પ્રાથમિક જરૂરિયાતો જે છે ભૌતિક સંસાધનો જેવા કે જળ, ભૂમિ, વનસ્પતિ, એવી જ રીતે બાંધકામ નિર્માણની કોઈ પણ સામગ્રી હોય કે ખનિજોના ઉપયોગથી થાય છે. અને પ્રાથમિક પ્રવૃત્તિમાં કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે? તો શિકાર, ખોરાક એકઠો કરવો, પશુપાલન, મત્સ્યન, જંગલોમાં લાકડા કાપવા, ખેતી અને ખનન વગેરે પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ પ્રાથમિક પ્રવૃત્તિની વાત આપણે જોઈએ છીએ. હવે એમાં આગળ વધીએ તો આપણને ખ્યાલ છે કે આપણે ધોરણ 10મા સુધી સામાજિક વિજ્ઞાન ભણ્યા છીએ, તો એમાં માનવી વર્ષો પહેલા આદિ માનવી તરીકેનું જીવન જીવતો હતો, ભટકતું જીવન જીવતો હતો. એનું કોઈ સ્થાયી રહેણાંક ન હતું, સ્થાયી વ્યવસાય ન હતો અને એ પોતાની અનુકૂળતા પ્રમાણે અથવા વાતાવરણ સાથે અનુકૂલન સાધી અને પોતાનું જીવન જીવતો હતો. એટલે ભટકતું જીવન આદિ માનવ જીવતો હતો. મુખ્ય પોઈન્ટ આપણે જોઈએ તો પ્રાચીન કાળમાં ભટકતું જીવન આદિ માનવ જીવતો. માનવીની શરૂઆત આપણે વર્ષો પાછળ જઈએ તો આપણને ખ્યાલ છે કે ધોરણ 6 અને 7માં આપણે અભ્યાસ કર્યો હતો આદિ માનવ. તો એ માણસ છે એ સ્થાયી વસાહતો કોઈ હતી નહીં, ભટકતું જીવન જીવતો અને પોતાનું પેટ ભરણ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરતો હતો. આર્થિક ઉત્પાદનની કોઈ પ્રવૃત્તિ કરતો હતો નહીં. એટલે કે આદિ માનવ જંગલોમાંથી ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓનો શિકાર, માછીમારી,
પશુઓનો શિકાર, માછીમારી દ્વારા ખોરાક મેળવતો હતો. જો અહીંયા આજીવિકા, આવક મેળવતો તેવો શબ્દ નથી, કેમ કે આદિ માનવ પાસે આવકનો કોઈ સ્ત્રોત હતો જ નહીં. એ માત્ર પોતાનો પેટનો ખાડો પૂરવા માટે, શરીર ટકાવવા માટે ખાતો હતો. અને એ કઈ રીતે? તો જંગલોમાં રખડતું જીવન જીવતો, ભટકતું જીવન જીવતો. એમાં જંગલમાંથી વનસ્પતિ, ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓનો શિકાર અને માછીમારી દ્વારા ખોરાક મેળવતો હતો. શરીર ઢાંકવા માટે વસ્ત્રો ન હતા. ઝાડના સાલ, પાંદડાનો ઉપયોગ કરતો. વરસાદ કે ઠંડુ વાતાવરણ હોય ત્યારે એ સમયે ખેતીની શરૂઆત નથી, એટલે કાપડની તો વાત કરવાની નથી, એટલે વસ્ત્રો ન હતા, પણ ઝાડના ચાલ અને પાંદડાથી પોતાનું શરીર ઢાંકી અને ઠંડી સામે અથવા વરસાદ સામે રક્ષણ મેળવતો હતો. મકાન ન હતા. ગુફામાં આશરો લેતો. જો આદિમાનવની વાત છે કે જે તે સમયે અત્યારે અત્યાધુનિક મકાનો ન હતા, એટલે માણસ, પશુ, પક્ષી, હાનિકારક પશુ અથવા જે જંગલી પશુઓથી બચવા માટે ગુફામાં આશરો લેતો. ટાઢ હોય, વરસાદ હોય કે ગરમી હોય, એ સમયે એ ગુફાનો ઉપયોગ કરતો હતો. એટલે મૂળભૂત બાબત છે કે પ્રાચીન કાળમાં માનવી ભટકતું જીવન જીવતો હતો. કોઈ સુવિધા નહોતી, કોઈ આર્થિક પ્રવૃત્તિ ન હતી. માત્ર ને માત્ર પોતાનું જીવન ચલાવવા માટે એ આ બધી પ્રવૃત્તિ કરતો હતો. ધીમે ધીમે એનામાં સમજણ નિર્માણ થઈ. સમજણ આવતા એણે પશુઓ પાસેથી કામ લેવાનું શરૂ કર્યું. સમજણ નિર્માણ થતા પશુનું મહત્વ સમજ્યો. સમજણ નિર્માણ થતા પશુનું મહત્વ સમજ્યો અને એની પશુઓની શક્તિનો ઉપયોગ કરી પશુ દ્વારા પશુપાલન પ્રવૃત્તિનો આરંભ થયો. જો પહેલી શરૂઆત એટલે પ્રાથમિક પ્રવૃત્તિમાં પ્રથમ પ્રવૃત્તિ પશુપાલન શરૂ થઈ. આપણે કહીએ છીએ કે પ્રાથમિક પ્રવૃત્તિમાં ઘણી બધી પ્રવૃત્તિનો સમાવેશ આપણે જોયું કે શિકાર કરવો એ બધું હતું, પણ માણસ સમજણપૂર્વક જો કોઈ પણ પ્રવૃત્તિનો આરંભ કર્યો હોય તો તે પશુપાલન છે. પશુપાલન દ્વારા ખેતી. પશુપાલનનો ઉપયોગ થયો એટલે પશુઓને ખવડાવવા માટે ખેતીની જરૂર પડી, અનાજ ઉત્પન્ન કરવાની જરૂર પડી, એટલે પશુપાલન દ્વારા ખેતીનો ઉપયોગ શરૂ થયો. ખેતીમાં અસ્થાયી ખેતી માંથી સ્થાયી ખેતી. અસ્થાયી ખેતીમાંથી સ્થાયી ખેતી. એક જગ્યાએ માણસ સ્થિર થયો, એટલે સ્થિર થતા ગ્રામીણ વસાહતો નો ઉદ્ભવ થયો અને ગ્રામીણ જીવનનો આરંભ. પશુપાલનનો ઉપયોગ માણસ પોતાના જીવન માટે કરવા લાગ્યો, ખેતી માટે કરવા લાગ્યો. એના કારણે સ્થાયી ખેતી નિર્માણ થઈ અને ગ્રામીણ જીવનનો આરંભ થયો. માણસ સાથે મળી અને રહેવા લાગ્યો એટલે જરૂરિયાતો વધી. જો આજે માણસ
પ્રત્યેક માણસને પોતાની જરૂર પૂરતું મળી રહે છે, પણ માણસની અપેક્ષાઓ દિન પ્રતિદિન વધતી જાય છે અને જે અપેક્ષાઓ સંતોષવા માટે પોતે માનસિક રીતે દુઃખી બને છે. એટલે મૂળ વાત કે માણસ એકલો રહી શકતો નથી, સાથે બીજો પોસાતો નથી. આ મોટામાં મોટી સમસ્યા છે આજે. એટલે ગ્રામીણ જીવનનો આરંભ થયો. ગ્રામીણ જીવન એટલે માણસ સાથે રહેવા લાગ્યો, જેના કારણે એની માંગમાં વધારો થયો અને માંગમાં વધારો થતા જુદી જુદી પ્રવૃત્તિઓને ઉત્તેજન મળ્યું. એટલે આદિ માનવની આપણે વાત કરી કે ભાઈ આદિ માનવ જે છે એ ભટકતું જીવન જીવતો, શિકાર કરી, કંદમૂળ, ફળો, માછીમારી વગેરે દ્વારા પોતાનો ખોરાક મેળવતો, વસ્ત્રોની સુવિધા ન હતી અને રહેઠાણ પણ ન હતું અને ધીમે ધીમે એમાંથી સ્થાયી જીવન તરફ આગળ વધ્યા. એટલે સ્થાયી જીવન ગ્રામીણ જીવનના આરંભથી વિવિધ જરૂરિયાતો વધવા લાગી. વધારો થયો, માણસની જરૂરિયાતો વધવા લાગી અને જેના કારણે માણસ વિવિધ પ્રવૃત્તિ તરફ વળ્યા. જે ખેતી કરે છે તે ખેડૂત, તો શરૂઆત થઈ ત્યારથી વાત છે. અત્યારે આપણે નવું નામ નથી આપ્યું. ખેતી કરે છે તે ખેડૂત અને ખેતી તરફ ન વળ્યા અને ખેતી તરફ ન વળ્યા જે વ્યક્તિ માણસ સમૂહમાં રહેવા લાગ્યો, એમાંથી બધા વ્યક્તિ ખેતી ન કરી, અમુક વ્યક્તિએ ખેતી કરી, અમુક વ્યક્તિ ખેતી તરફ ન વળ્યા, તે ખેડૂતની જરૂરિયાતો પૂરી કરવા વિવિધ કારીગરી વાળા કામ તરફ વળ્યા. જો અહીંયા બહુ સ્પષ્ટ વાત છે કે આપણે ગામડામાંથી મોટા ભાગના વિદ્યાર્થી આવીએ છીએ, ગ્રામીણ વસાહત અથવા ગ્રામીણ જીવનથી વાકેફ છીએ, તો ગામમાં પ્રત્યેક પ્રકારના લોકો રહેતા હોય. ખેતી કરતા લોકો રહેતા હોય, ખેતીમાં મજૂરી કરતા લોકો રહેતા હોય, ખેતી માટે જરૂરી સાધનો ઉત્પન્ન કરતા લોકો રહેતા હોય. દાખલા તરીકે ખેતી માટે તિકમ અને પાવડાની જરૂર પડી, હળની જરૂર પડી, તો એના માટે સુથાર, લુહાર ગામમાં હોય. ખેડૂતને વસ્ત્રો માટે ગામમાં દરજી હોય. એટલે આ બધી બાબત જોઈએ આપણે તો ખેડૂતની જરૂરિયાતો પૂરી કરવા વિવિધ કારીગરી વાળી કામ કરતા કારીગરી કામ વાળા તરફ લોકો વળ્યા અને જેના સંદર્ભે કારીગર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. ખેડૂતોને જે કામની જરૂર હતી આ કામ પૂર્ણ કરવા માટે એક નવો વર્ગ બન્યો અને જેને આપણે કારીગર વર્ગ અથવા શ્રમજીવી વર્ગ તરીકે ઓળખીએ છીએ. અને હવે ખેતી કરે છે એ લોકો પાસે ખેતીની પેદાશો ભેગી થઈ, કારીગરી વાળા કામ લોકો પાસે ખેતીની પેદાશો ન હતી, એટલે બંને વચ્ચે વિનિયતનો વ્યવહાર શરૂ થયો. ખેડૂત અને શ્રમિક વચ્ચે વિનિમય
નો વ્યવહાર. જો શરૂઆતમાં આ વિનિમયનો વ્યવહાર હતો, કેમ કે નાણાં રૂપિયાનો ઉદ્ભવ ન થયો તે પહેલાની વાત છે. આ અત્યારે આપણે કોઈ પણ વસ્તુ જે છે એ પૈસાથી ખરીદીએ છીએ, પણ પહેલાના સમયમાં વિનિમય કે ભાઈ કારીગર જે છે એના બદલામાં કામ કરે, ખેડૂત એના બદલામાં એને અનાજ આપે, બકાલું આપે. આવી રીતે વિનિમય વ્યવહાર જે છે એ શરૂઆત થઈ હતી. ત્યાર પછી ગામડા ના કદ વિસ્તારમાં વધારો થયો, પ્રવૃત્તિ વધતા અને ગામડાનો કદ, જે નાના નાના ગામડા હતા એ ધીમે ધીમે પ્રવૃત્તિ વધતા પ્રાથમિક પ્રવૃત્તિના કારણે એના વિસ્તારમાં વધારો થયો અને ગ્રામીણ પ્રવૃત્તિઓમાં વધારો થયો. નેક્સ્ટ આપણે જોઈએ હવે આ હતી બધી આદિ માનવ સમયની વાત. હવે આપણે 18મી સદીની વાત કરીએ તો 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છીએ કે ઔદ્યોગિક ક્રાંતિથી નવા યંત્રો શોધાવા લાગ્યા અને જેના કારણે ધીમે ધીમે ઉદ્યોગીકરણને મહત્વ વધ્યું અથવા ઉદ્યોગીકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું. એટલે 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. યુરોપ પાસે જે સંદેશા જે સંસ્થાનો હતા એમાં ધીમે ધીમે એની અસર જોવા મળી અને ઔદ્યોગિક ક્રાંતિની અસર કયા કયા ક્ષેત્રમાં થઈ તો કે કૃષિ, શિક્ષણ, ત્યાર પછી સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશા વ્યવહાર અને વેપાર. આ તમામ ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્રાંતિની અસર થઈ. ટૂંકો એક માર્કનો પ્રશ્ન બની શકે કે 18મી સદીમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિની અસર કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે. તો કહી શકીએ કે ઔદ્યોગિક ક્રાંતિની અસર કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશા વ્યવહાર અને વેપાર. આ દરેક પારિભાષિક શબ્દો તમે વ્યાખ્યા જો. કૃષિ એટલે ખેતી, શિક્ષણ એટલે ભણતર અભ્યાસ, સ્વાસ્થ્ય એટલે આરોગ્ય તંદુરસ્તી, પરિવહન એટલે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર એટલે આપણે જોઈએ છીએ કે શરૂઆતમાં સંદેશા વ્યવહારમાં ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી, ત્યાંથી આપણે ધીમે ધીમે આજે સ્માર્ટ ટુ સ્માર્ટ ફોન સુધી પહોંચ્યા છીએ. એટલે આ એક સંદેશા વ્યવહારની અસર છે. અને વેપાર. ઔદ્યોગિક ક્રાંતિના કારણે યુરોપી પ્રજા સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ, કેમ કે એની પાસે વધુમાં વધુ આર્થિક ઉત્પાદન હતું એમ કહીશ તો પણ શું નથી, અથવા વધારેમાં વધારે કુદરતી સંસાધનો હતા. સાથે સાથે યુરોપી પ્રજા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હતી. એની પાસે સંસ્થાનો હતા એશિયા અને આફ્રિકાના દેશોના, જે અલ્પ વિકસિત હતા અને ત્યાં યુરોપના લોકોએ પોતાના સંસ્થાનો સ્થાપેલા હતા. એટલે ઔદ્યોગિક ક્રાંતિને કારણે યુરોપીય પ્રજા સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. સવાઈ ગઈ. કેમ દરેક જગ્યાએ પોતાનો સંસ્થાનો હતા. યુરોપી સંસ્થાનોએ બીજા ભૂમિખંડો ના કુદરતી સંસાધનો કુદરતી સંસાધનોનો લાભ
યુરોપીય દેશોને મળ્યો. વિશ્વમાં જ્યાં જ્યાં કુદરતી સંસાધનો હતા એનો લાભ એને મળ્યો, જેના કારણે વિકાસશીલ યુરોપીય દેશો વિકસિત બન્યા. જો વિકસિત દેશો થઈ ગયા. આજે આપણે ભારત હજી વિકસિત થવામાં બાકી છે, જ્યારે યુરોપીય દેશો જે તે સમયે ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં વિકસિત દેશો બની ગયા, વિકાસશીલ દેશો વિકસિત દેશો બની ગયા. અને સંસ્થાનવાદના કારણે એશિયા અને આફ્રિકા ના દેશો અલ્પ વિકસિત રહ્યા. કેમ કે જે સમયે સંસ્થાનવાદને કારણે યુરોપીય પ્રજા, આપણે કહી શકીએ જે તે સમયે સમાજશાસ્ત્રના અભ્યાસ દ્વારા અથવા કે ઇંગ્લેન્ડનો સૂર્ય ક્યારે અસ્ત થતો ન હતો, એટલે સમગ્ર વિશ્વમાં એના સંસ્થાનો સ્થાપેલા હતા. સંસ્થાનવાદના કારણે આપણને ખબર છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઈસવીસન 1600માં સ્થાપના થઈ, અને આ કંપનીએ ધીમે ધીમે રાજ્યસત્તા હાથમાં લઈ અને 1600 થી શરૂ કરી 1757માં બક્સરમાં એણે કાયદેસરની સત્તા પ્રાપ્ત કરી, અને છેક 1947 સુધી ભારત ઇંગ્લેન્ડનો ગુલામ દેશ બનીને રહ્યો. એટલે આવા દેશોનું એને આર્થિક શોષણ કર્યું, અને જેના કારણે આ દેશો આજે પણ અલ્પ વિકસિત દેશોમાં ગણવામાં આવે છે. એટલે આ રીતે આપણે જોઈએ તો માનવીની આર્થિક પ્રવૃત્તિ દિન પ્રતિદિન એમાં વધારો થતો જાય છે. આપણે બે વિશ્વયુદ્ધોથી આપણે ખબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધ ઈસવીસન 1914 અને બીજું વિશ્વયુદ્ધ ઈસવીસન 1939 થી 42ના સમયગાળા દરમિયાન જે વિશ્વયુદ્ધો થયા એની પર્યાવરણ ઉપર અથવા માનવ સંસ્કૃતિ પર વિપરીત અસર પડી, અને જેના કારણે માનવી પોતાના વિકાસ માટે વિચારતો થયો. એને લખી શકીએ આપણે કે વિશ્વયુદ્ધની વિપરીત અસરથી માનવી પોતાના વિકાસ માટે વિચારતો થયો. માનવી પોતાના વિકાસ માટે વિચારતો થયો. ટૂંકમાં ત્યાંથી માહિતી યુગનો શરૂઆત થઈ, અને માહિતી તંત્રની શરૂઆત અથવા વિકાસ, માહિતી તંત્રનો વિકાસ. ઈસવીસન 1980 ના દાયકામાં યુરોપીય સંસ્થાનોનું જે છે એ યુરોપીય દેશોમાં જ્ઞાન નિષ્પાદન અને પ્રસારણ અગત્યનો વ્યવસાય યુરોપીય દેશોમાં $1980 ના દાયકામાં પશ્ચિમ યુરોપીય દેશોમાં જ્ઞાનનું નિષ્પાદન અને પ્રસારણ
અગત્યનો વ્યવસાય. માહિતી અને માર્ગદર્શન અગત્યનો વ્યવસાય થયો 20મી સદીમાં. 20મી સદી પૂરી થઈ છે આપણે હમણાં. 20મી સદીમાં માહિતી ક્રાંતિ, ઇન્ફોર્મેશન, આપણે કહીએ ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી ની ક્રાંતિ થઈ અને દૂરસંચાર ના માધ્યમથી પ્રૌદ્યોગિક ના પરિણામે માનવ જાતના વિકાસના દ્વાર ખુલ્લા થયા. તો દૂરસંચારની પ્રૌદ્યોગિક એની શરૂઆતથી માણસના વિકાસના દ્વાર ખુલ્લા થયા. માણસને વિશાળ અમાપ ક્ષેત્ર મળ્યું કે જેના દ્વારા માનવી પોતાની આર્થિક પ્રવૃત્તિ કરી શકે છે. તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રારંભિક બાબત જોઈ કે આર્થિક પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિમાં કુલ આર્થિક ઉત્પાદન કઈ રીતે મેળવે છે એ વાત થઈ. એમાં માણસ પોતાની આજીવિકા અથવા જે પ્રવૃત્તિ દ્વારા માણસ આવક મેળવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એના 5 પ્રકારની વાત કરી. ધીમે ધીમે એની આપણે આ શરૂઆત કરી. એમાં કીધું કે ભાઈ કઈ કઈ પ્રવૃત્તિનો એમાં સમાવેશ થાય છે. કુદરતી સંસાધનો પર, ભૌગોલિક સંસાધનો પર આધાર રાખે છે. સાથે સાથે આદિ માનવથી શરૂઆત કરી અને અત્યાધુનિક સુધીની આપણે પ્રારંભિક વાત કરી છે. હવે નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આપણે મળશું ત્યારે પ્રાથમિક પ્રવૃત્તિઓમાં કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે જેનો વિસ્તૃત અભ્યાસ કરીશું. અહીંયા સુધીની બાબત તમે વિચારપૂર્વક યાદ કરજો. આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો તમારી સમક્ષ મેં મૂક્યા છે. આ દરેક પ્રશ્નો તમારે વિચારી અને સમજણપૂર્વક યાદ રાખવાના છે. એક વખત તમે યાદ રાખી લો એટલે ત્યાર પછી આપણા માટે કામ ખૂબ સરળ થઈ જાય છે. તો સમગ્ર વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. ઘરે રહી ખૂબ ભણો અને ગીતાની વાત જે કૃષ્ણએ કરેલી છે કે મનુષ્યત્ન ઈશ્વર કૃપા, સાથે સાથે કરેલું ફોગટ જતું નથી. એટલે વધુમાં વધુ મહેનત કરી શીખવા માટે પ્રયત્ન કરો અને તમારો અભ્યાસ છે એ વધુમાં વધુ પાકો કરો. સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપી જેના દ્વારા તમે સુખી અને સલામત રહો. આવી શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.